ઘરેણા છે ને અંદર મૂકી દે ને બટા. હા પા બધાય છે ને આમાં? હા બધાય લે. આ તે કે માસ્કી લીધા? આ ઘરમાં હું પણ હોઉં છું. તમારી જાણ ખાતર તમને કહી દઉં સાસુમાં કે આ ઘરમાં છે ને તમને નાની વહુ આપેલી છે ભગવાને. તો હું તને ઈ જાણ ખાતર કહી દઉં કે આ છે ને જલપા બહુ એ મોટી છે. લાય એમ એને બધો વ્યવહાર આપવાનો હોય મારે. સાસુમાં હા તમારા જલપાઓ મોટા છે એ વાત સાચી, પણ તમને યાદ ન હોય તો યાદ અપાવી દઉં કે અભણ છે, અંગૂઠા છાપ છે, મને ગણેલ નથી, ગમાર છે ગમાર. એ અભણ હોવ તો હું થઈ ગઈ, પણ આ બધું છે ને હાચવતા મને સારી રીતે આવડે છે અને આ ઘરની છે ને મોટી હોવ હું છું, એટલે ઈ બધોય વહીવટ મારા હાથમાં હોય, તારા હાથમાં નહીં. જોયું, અભણ હોય ને એની પહેલી નિશાની આ છે કે વાતમાં રાડું નાખવા માંડે. કોઈ પણ વાત શાંતિથી ના કરવી. ઈ અભણ છે પણ ગાંડી નથી. એને બધી ખબર પડે છે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી ને ક્યાં નહીં. અને તું તો જે હાવ નાના છોકરા જેવી છો, આ હાલતા ક્યાંક મૂકીને વઈ જા. ના 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 20 વર્ષની થઈ છું એટલે તો મારામાં સમજણ શક્તિ છે જ કે કઈ વસ્તુને ક્યાં મૂકવી, કેમ સાચવવી. મારા બા બાપુએ અમારા લગ્ન એમને તો નહીં કરાવ્યા હોય ને, નાની હોત કઈ ખબર ના પડતી હોત, મારા બા બાપુએ મને સાસરે પણ ના મોકલી હોય ને, તો તારા મા બાપ ને એટલી તો ભાન પડતી હશે ને કે ઘરમાં મોટું હોય ને એના સામે માન મર્યાદાથી વાત કરવાની હોય અને મોટા હોય ને ઈ જ વહીવટ કરે, એમાં નાના છે ને વચમાં દખલગીરી ન કરે. અરે ભી કેટલું બોલો છો તમે? બોલું છું તો હું કરી લઈ? કેટલી તમે રાડું નાખો છો. પણ તું કરશો એવું એટલે બોલે ને. આ ગામડાના ગવાર હોય ને ગવાર ઈ આમ જ રાડું નાખે. એ તો આય તારા કરતા હાથ ઠોકે હારી છું. ભાભી મર્યાદામાં રહીને વાત કરું છું ને ત્યાં સુધી હારી છું. જો મર્યાદા ભૂલી જઈશ ને તો પછી તમારે બોલવું ને જવાબ એ તો દેવો. મને મારી ભાષામાં છે ને મને મર્યાદા ઓળખતા આવડે છે, સમજાણું? ભણેલી ન હોવ તો કાઈ નહીં, પણ છે ને મારામાં અક્કલ બહુ છે. અરે, દેખાય છે હા તમારી અક્કલ તમારી બધી પગની પાની છે એટલે તો લાંબા હાથ કરીને ઉચાડીજા થઈને બોલો છો. અભણ માણા હોય ને અંગૂઠા છાપ એનો આ જ વાંધો એ કેમ બોલવું કેમ ના બોલવું કઈ ખબર જ ન પડે. તારી જાણ ખાતર કહી દઉં, તું હમણાં બોલી ને આ બધું પગની પાની ઉપર હોય, પગની પાની ઉપર ન હોય. આખી બુદ્ધિનો વજન છે ને આ પગની પાની જ ઝીલે છે, બુદ્ધિ વગરની. આ અભણતાની ત્રીજી નિશાની. આ આખી બુદ્ધિનો વજન પગની પાની નથી ઝીલતી, આખા શરીરનો વજન પગની પાની ઝીલે છે. આ ભેડા હોય ચોપડી વાંચ્યા હોય ને તો ખબર હોય આ બધી કહેવતો, બાકી ક્યાંથી ખબર હોય? હવે શરીર મોટું કે બુદ્ધિ મોટી કે હાલ તો તમને ખબર. અક્કલ મઠી. દેખાવમાં તો તમારું શરીર જ મોટું લાગે છે, બુદ્ધિ તો ભગવાને તમને આપી જ નથી એવું. લાવા ઘરેણા. બસ હવે જીજ્ઞાવો બહુ થઈ ગયું. ભાભી એટલું તો મારા બાવડામાં પણ જોર છે કે એક વખત મારા હાથમાં જે વસ્તુ આવી જાય છે ને એ વસ્તુ કોઈ લઈ નથી શકતું. અને આ ઘરમાં બે વહુ છે ને તો હવે નાની વહુ પરણીને આવી હોય ને તો તમારે એને જવાબદારી દેવાની હોય, મોટી વહુને જવાબદારીમાંથી મુક્ત કરવાની હોય. અને બીજી વાત કે મને બધી ખબર પડે છે શું કરવું શું નહીં. મારા બાપુજીના ઘરે હંધોય વહીવટ હું જ કરતી અને હું હિસાબ કિતાબ કરીશ ને તો હિસાબ કિતાબમાં જરાય ભૂલ નહીં થાય. આ ભણ્યા વગરના માણસોને તમે આપશો ને તો 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા દઈ દે અને 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા લખી નાખશે. જો કે ભણ્યાનો એને લખતા જ નથી આવડતું તો તમે આ બધો વહીવટ એના હાથમાં આપો તો કેમ ભેગું થાય? એમ કરને તારે બધું છે ને પસાવી પાડવું છે એટલે જ મને હંધીએ ખબર છે, સમજાણું? ભલે હું ગામડાની હોઉં, હું ભણેલી ન હોઉં, પણ મને છે ને બધી ખબર પડે છે. એ બા છે ને ખોટું બોલે છો, આને બધું લઈ લેવું છે આપણી પાસેથી ને. તું છે ને હવે મને પાઠ ભણાવવાનું બંધ કર અને લાય આ ડબ્બો મને આપી દે. લઈ આ ડબ્બો, આ બધું છે ને હું હાસવીશ. બાને કહી દો તો સીધી રીતે દઈ દે. સાસુમાં બંને વહુને સરખા રાખવાના હોય, એકને ગોળ અને એકને ખોડ એમ ના હોય. અને ભાભી છે ને બોલવામાં થોડીક મર્યાદા રાખજો હો ને. આજે જે બોલ્યા ઊંચા અવાજે, બીજી વખત મારી સામે ભૂલ કરતા નહીં, ઊંચા અવાજે બોલવાની. બાકી પછી તમને આનું પરિણામ તો કદાચ તમે સપનામાં વિચાર્યું નહીં હોય શું આવશે. બસ હવે બંધ થાને સાનું મને ખબર પડે છે નાના મોટાનો વર્તારો રાખવાનો કાઈ કે નહીં. મને બધી ખબર પડે જ છે નાના મોટાનો વર્તાવ કેમ રાખવો, કોની હારે કેમ બોલવું. એટલે તો જોવો ક્યારની પ્રેમથી બોલું છું. અમુક માણસ જેમ રાડું નાખી નથી બોલતી હું. એની માએ કઈ શીખડાયું જ નથી, એમને એમ છે ને મોકલી દીધી સાહરે આયા. માહામું જવાની જરૂર નથી. બાકી તમને બોલતા આવડે છે ને એનું 10 ગણું બોલતા મને આવડે છે, પણ હું મારી મર્યાદામાં છું ને ત્યાં સુધી સારું છે. હા, મર્યાદા કોને કહેવાય ઈ તો પેલા શીખ, પછી મર્યાદા વાળી થાજે. બસ હવે શાંતિ રાખ. આ ઘરેણા છે ને મારે જોઈએ, આ ઘરની મોટી હોઉં છું ને હું છું બા. કહી દો તમને નથી કરવું કામ મારે. હે ભગવાન, હવે આમાં તો મારે શું કરવું? એકે સમજતું નથી.
મારે તો શું કરવું નહીં સમજાતું નથી. આ વહુના ડખામાં એટલી ઉપાધિ થઈ છે ને. કંટાળી ગઈશ હું તો. હા હું કંટાળી ગઈ એવું બોલા કરે છે. એ ખરેખર કંટાળી જાય તું એવું બોલા રાખે તો. પણ આ જોની વહુ મગજમારી કરે છે એટલે હું કંટાળી ગઈ. બાધે જ છે. એને તે કંઈક કીધું હશે, એકબીજાને કંઈક વડચડ થઈ છે. એ મેં કાંઈ કીધું નથી. એને છે ને આ ઘરનો વ્યવહાર જોઈ છે, વાડીનો ને ઘરનો ને બધોય. એને હોપી દો ને તો હારા. કા અમે મરી ગયા છે એવી તે બહુને વ્યવહાર જોઈ છે. હું એની જ કહેતી હતી કે અમે હજી છે ને બેઠા સહી, જીવતા સહી. તો કે નહીં, અમારે જ બધુંય કરવું છે. ઓલી નાની છે ને એને તો વધારે બરો છે. એ ઘર સંભાળીને બેહે ને બે બહુ તોય બસ છે. વ્યવહારમાં કોઈ છે ને ડૂબકી મારવાની જરૂર નથી કાંઈ. ખોટા છે ને લાયકાત છે એની તમારી વ્યવહાર કરવાની, અને તમારી કાન્યાતા નથી કે તમે વ્યવહાર સંભાળી શકો એમ. આ બે સોપડી હું વધારે ભણેલી છે તો તમે એટલો પાવર કરે છે. મોટીને એ તતડાઈ નાખતી હતી કે હું તો ભણેલી છું એટલે હું જ બધું કરે છે. આપણને તો છે ને કાંઈ ગણે જ નહીં. એટલે કાકરાને જેમ કાઢી નાખે, જાણે કાંઈ ખબર ન પડતી હોય એમ. આ બહુને એ ખબર નથી કે ચોપડાનું જ્ઞાન છે ને એ વ્યવહારિક જ્ઞાન કરતાં હાવ નબળું હોય છે. એ ક્યાંય કામય નથી આવતો. બસ બે ચોપડી વધારે ભણી હું લીધું એટલે અભિમાનની પૂતળીઓ થઈ જાય. અમે ભણેલા છે, અમે ભણેલા છે. આમ નીકળશો ને ગામની સામે, કોકને જવાબ આપવા પડશે ને તે રૂંગા આવશે, પગ ધ્રુજવા માંડશે. એ નથી ખબર કોઈને. આ મેં મોટીને છે ને ઘરેણાનો ડબ્બો દીધો ને, મેં કીધું આ તું હાસીને મૂકી દે. તો ધોડીને ઓલી નાની આવીને એ આસકી લી કે મારે જ બધો વ્યવહાર કરવાનો. કેવી બાધ્યું. પણ એની દેખતા છે ને આ કરવાનું નહીં. અને મોટીની કે નાનીને તારે હુકામ ઘરેણાનો ડબ્બો આપવો જોઈએ. આપણી તિજોરીમાં ન મૂકી દઈએ આપણે. પણ હવે છે ને મને થોડું થોડુંક ભૂલાઈ જાય છે. એટલે મેં કીધું એ છે ને નાન્યું બાળવો એટલે એને યાદ રહે. એટલે મેં કીધું આ તું હાસવીને મૂકી દે. તેમાં મેં શું ખોટું કીધું? એ એકને માથે ચડાવીને થોડોક આમ લાલ લેપડો કરવીને તો ઓલી બીજી ને ખોટું લાગે એટલે એ બે બાંધે પાછીઓ. તો એમાં મરો આપણો થાય. આ બે બિલાડીઓ બાંધે ને એમાં મરો આપણો થાય. આ ઘરની ઇજ્જત જાય ખોટે ખોટી વગર કામની. પણ આ જલપા મોટી છે ને તો મેં વળી એને કીધું કે મેં કીધું લે બટા તું આ હાસવીને મૂકી દે. ને પેલા મોટી વહુને આપણે બધું કામ હોપી એમાં એને શું વાંધો આવે? તો વ્યવહારિક રીતે મોટીને જ હોપવાનું હોય પહેલાં. તો એ ઘરનું બધું વસ્તુ જાણતી હોય, એની પહેલાં આવી હોય, ઘરના રીત રિવાજ ને બધું પદ્ધતિને જાણતી હોય. આ છે ને નાનકીને કાબુમાં રાખવા માટે રાજને કહેવું પડશે મારે. કેવું જ પડે ને, આમની થોડું હાલે. આ ઘરમાં ડખા હોય ને એ રેવું ન ગમે. આ લક્ષ્મી હોય ને એ વહી જાય કકળાટમાં. ખબર પડે છે એને કાંઈ? એ આજકાલ ભણેલી બહુ આ નવી જનરેશનની છોકરીઓ ભણેલી જ હોય ને એમાં ત્યાં કેવો મોટો મીર માર્યો તમે બધાને ભણીને આવ્યા છો. તો કરો છો તો રોટલા જ ને. ઘરમાં કોઈ નોકરી ધંધા કે કલેક્ટર તો બની નથી ગયા ને. હા તો આમ નોકરી કરીને આપણને લાખો રૂપિયા કમાઈને દેતી હોય ને એટલો પાવર કરતી હતી કે એટલો પાવર કરતી હતી એમ કે મને બધું ગણતા આવડે, મને બધી ખબર પડે, તમને ખબર ન પડે. લે એ હો એકડા આવડી ગયા એટલે પોતાની જાતને ભણેલા સમજી જાય. એ કદાચ રાજ્ય ચલાવો, શહેર ચલાવી શકો, દેશ ચલાવી શકો એટલું ભણતર ભણ્યા હોય ને તો એને ભણેલા કહેવાય. આ છે ને અધૂરો ઘણો છલકાય ઘણો. કાંઈ પોતાને ખબર પડતી ન હોય. આ તો શું છે આપણા ઘરમાં થોડું ઓછું ભણેલા છોકરાઓ છે બધા આપણે બધા એટલે વટ મારે ખોટે ખોટો અને ખોટો પાવર કરે હું ભણેલું છું, હું ભણેલું છું. એનામાં ઓલી મોટી વહુની સામે આ હારું છું મેં કીધું તમે આવ્યા. નકર અમને કઈ ખબર જ ન પડતી. અટાણ સુધી અમે એમની ન જીવા. હા એ જ આપણું ઘર હકવી દેતા હતા. હા એના પિયરમાં સંબંધ નહોતા કર્યા ને તે એના બાપા અને એની માઓ ને ઈ ને બધા આપણું ઘર હકવી દેતા હતા. જાણે એને ત્યાં ફૂંક મારતા ને આપણું ઘર હાલતું. લે એ વાતો કરે છે. એટલે એટલો પાવર કરતી હતી ને મેં કીધું હવે કરવું હું આ છોકરાને વાત કરવી પડશે. આ એટલા બધા પાવર કરે એ થોડું હાલે. હા છોકરા છે ને હવે વેતા વગરના છે. બે ઝાપટ પહેલી વખત બોલી હોય ને ઊંધા હાથની દીધી હોય ને તો બોલતી બંધ થઈ જાય. એ 32 છે ને બહાર નીકળી જાય એક ઝાપટે. તો આપણને એમ થાય કે આ વવાર ઉપર આપણે ક્યાં હાથ ઉપાડવો. કાલ સવારે છોકરા એમ કે તમે મારા બાઈડીને માર્યું એટલે બોલ્યા. એની કરતા મેં કીધું જા પ્રેમથી સમજે ને તો સમજાવવાના. પણ મને નથી લાગતું આ બોલતી હતી ને એ ઉપરથી કે એ પ્રેમથી સમજશે એમ.
એ આપણે થોડા મારી શકવી બહુવારુને. આ તો છોકરાઓ એને દારામાં રાખે ને તો કંઈક સીધીની હાલીએ, તો કંઈક એ બધી સીધીનું હાલે. હા તમે છોકરાને વાત કરજો એને કે ભાઈ જો આ આવું થયું છે. ના ઓલા રાજ્યને બેયને કહું, અહીં કાંઈ આ છે ને કંઈ રમતનું મેદાન નથી, આ કંઈ યુદ્ધનું કે તમે આખો દી બાયધા કરો. અમને છે ને ચેન નથી પડતું ક્યાંય વાતો કરે છે. તમે આટો મારી આવો બહાર જાઓ. આ મોટો છે ને પાવડા જ્યાં જ્યાં મૂકી દે ને પછી છે ને ઘટે, કોકને કોક લઈ જાય. પગાર અહીંયા પડ્યા ને બધું અહીંયા ને અહીંયા પડ્યું છે. લાવી તો પાવડો, પાણી વાળવા જવું છે ઓલપા. પણ આ કેમ વહેલા હે હા દી ક્યાંથી આવી ગયા વહેલા આવી આવ્યા? આ શિરામણ બિરામણ કરીને આવ્યા કે પછી એમને? હું તંબુરો શિરામણ કરે એમને આવ્યો છું. કાં હા કેમ ઉપવાસ રાખ્યો નથી ને? કાંઈ અપ્પા નથી ભાઈ, હું કોઈ દી અપ્પા રહું છું, તને ખબર છે ને. હું એ જ વિચારું કે આ તો રસી કાકા આવી ગયા છે આમ તો એને બોલાવી લીધા પછી આજ તો કામ હતું ને. પણ મેં હું એમ કહું છું કેમ શિરામણ કર્યા વગરના અને આ વહેલા કેમ આવી સમજાણું નહીં મને. કે શિરામણ ન કર્યું એટલે અહીંયા ઘરે કરવું એ હું કંટાળીને વયો આવ્યો છું હું હાવ. એટલે ઘેરે માણા થોડા કંડે, આ આખા દિવસનો થાક માણાનો ઘેરે જઈને ઉતરે અને તમે ઘેરથી કંટાળીને આવ્યા. હા કંટાળો ન આવે તો શું થાય હાલ કે મને. આ રાધા વહુ અને આ તારી ભાભી, આ દેરાણી જેઠાણી એટલી બધી બે બાંધવા મળ્યું છે, એટલો બધો કંકાસ કરે છે ને ઘરમાં કે મને મન જ ન છું કે હું હીરામણ કરવા આ ઘરમાં ઊભો રહું. હાવે હાવ કંટાળો આવી ગયો છે મને આ ઘરથી હું વી આવ્યો વાડીએ. એની કરતાં છે ને ઘર કરતાં અહીં વાડીએ સારું લાગે છે. એ છે ને બે બાયુને હું એના બાપનું લૂંટાઈ જાય છે કે એના બાપના ઘેરથી હું લઈ આવી છે ને ભેસવું છે ને ખબર નથી પડતી. બે દિવસે હોળી કાંઈક ને કાંઈક ઊભી જ હોય. હે હું આપણે ખાલી કરિયાવર સિવાય કાંઈ એના બાપ પાસે લીધું નથી. તું હું એને વેસવું છે બેન કાંઈ ખબર નથી પડતી. બખાડા લેતી હોય. પણ હું એ જ વિચાર કરતો હતો આજ હવારમાં ઉઠ્યું ને તયુંનું બેયના બાપનો ગરાહ વેસે છે. પણ કોને ખબર હું ડાયટો હશે ને અહીંયા તે આપણા પનારે પડ્યું બે બાંધવા હાટું છે ને કે કેમ આપણું ઘર કુરુક્ષેત્રનું મેદાન હોય, મહાભારત ઊભું જ હોય. બે દીએ ને બે દીએ આમાં છે ને બિચારા બાર રીબાય કોઈને કાંઈ કહી ન કે એનું કોઈ સાંભળતું નથી. મારે છે ને હાથ ઉપાડવો નથી પણ મને લાગે હાથ ઉપાડવો પડે. અરે ભાઈ એવું ન કરાય નનકા, કાંઈ હાથ બાદ ન ઉપાડાય બાઈ ઉપર. તો હું કરવું મોટા હે પછી એને કેટલીક પંપાળવ્યું હે. અને તમે છે ને મારા ભાભીને એવું લાગે બે ઝાટકીને નાખી દો. હું કેવું મારે મને તો સમજાતું નથી. ઘણી વાર તો એમ થાય છે ને આ રૂમમાં લઈ જઈને પટ્ટે છે ને થોડીક સર્વિસ કરી નાખો. કેવી વાત કરશો નનકા? હું કેવી વાત કરીશો? સીધીનું હાલતી નથી. બે દિવસે ઘેરે રહેતી તો વખાણ લેતી હોય છે. આમ કર્યું, ઓલી આમ કરતી હતી, ભાભી આમ કરતા હતા, બધી એ ચાલુ હોય મારે તો. અરે ભાઈ મારે એ જ બળેતરા છે. આ થાકીને છે ને વાડીએથી ઘરે જાય ને તો ઘરે એની એ જ બળેતરા. આ છે ને રામકથા ચાલુ કરી દે કે સવારે આમ છું, બપોરે આમ છું, મમ્મી મને આમ કે મારું કયું કરતા નથી, હું મોટી છું ઘરમાં, બધું રાધા વહુને કહે છે. અલા ભાઈ મેં કીધું રાધા વહુને કહે તો તારે સારું કે નહીં? માથા ઉપરથી બોજો ગયો. એ ભગવાન હવે આ બેને કેમ સમજાવ્યું ને કાંઈ સમજાતું નથી. વાતમાં ડખાસ કર્યા કરે. હે આ બેને શું ખબર છે ઘરા બેસ લેવો છે ને બધાને છે ને આમ એટલે કહેવાય ને આમ હોદો જોઈએ હોદો. હું મોટી મને પૂછવા જોઈએ બધાને બધું પૂછીને કરો. નનકા મને કામ વિચાર આવે છે આપણા બાપા મુખી છે કે નહીં તે બાપાને કહી દઈ કે તમે મુખી પદેથી રાજીનામું આપી દો અને આ બેમાંથી એક વહુને મુખી બનાવી દો. પછી ભલે ને આખા ગામનો ગ્રાહ વેચ્યા કરતું. મોટા ભાઈ તમારે મને એમ લાગે ગામ ભાંગી નાખવું લાગે. હે એમ પણ હું શું કહું આ ઘર ભાંગે ને એની કરતા તો છે ને ગામમાં જાય અને ગામ ભાંગે નહીં સારું. પેલા માણા ઘરનું જ વિચારે ગામનું વિચારે. એ વાત હાસી. આમ તો એ બેન મુખી બનાવી હોય ને તો એને કયકનું વેચી નાખે, કયકને ગામને તો બરબાદ કરી નાખે. એ ઘરમાં બરોબર છે. હવે એને છે ને થોડીક આમ મને એમ લાગે છે રિપેરિંગની જરૂર છે. તમે મારા ભાભીને રિપેર કરો થોડાક અને હું છે ને વહુને રિપેર કરી નાખું એટલે છે ને સીધીનું થાય. નકર છે ને આમ આપણી માથે આમ તાંડવ કરશે તાંડવ. આમ તો આ લગ્ન પહેલાં છે ને બધી છોડ્યું દુર્ગા જ હોય. તું સારી રીતે જાણશો નનકા. પણ આ લગ્ન પછી છે ને આ છે ને સિંહની માથે બેસી જાય સવારી કરે એમ જ છે ભાઈ, બીજું કાંઈ નહીં. એટલે આપણે બે ભલે લગ્ન પહેલા સિંહ હતા પણ હવે આપણી બેની માથે દુર્ગાવું બેસી ગયું છે. એટલે સમજી વિચારીને પગલું ભરજે હો. નકર એ ભાઈ જો
હું કાંઈ બીતો નતો મારી ઘરવાળી તમે એમમાં ન રહેતા અરે તો હું કાંઈ બોલતો નહીં બાકી છે ને પાડી દો હા પીતો તો હું નથી નનકા મને ખબર છે તમે છે ને બધું રહેવા દો તમે કેટલા મારા ભાભીથી બીવો છો એ જ્યારે સામે આવે ને ત્યારે ઓલી છે ને આમ ઓલી બિલાડી કેમ હોય નાયા પલ્લેલી હોય એવા થઈ જાવ છો હોશિયારી કરતા અરે કાંઈ એવું નથી નનકા આ તો થોડું ઘણું બાયુનું કયું કરીએ ને તો મેં કીધું ઘર સંસાર હરખો હાલે એમ એ વાત હાચી છે પણ આ સંસાર માથે છે ને તાંડવ કરે છે હું તમને શું કહું છું આ કંકુ અહીંયા કેમ લાગ્યું હે લાલ ક્યાં કરીએ આ તારી ભાભી કદાચ હેથો બેથો પૂરતી હોય ને ઉડી ગયું હોય એમ હેથો મારા ભાભી પૂરે હો હેથો અહીંયા ન પૂરવાનું પણ એ ઉડ્યું હોય એમ હા ઉડ્યું હોય તું વિચારશો એવું કઈ નથી મારો બાયરો નથી કઈ મને નથી માર્યો એલા કહું છું આ હું કઈ બાયુ ના માર ખાવ એવો લાગુ છે ને તારો મોટો ભાઈ છું હો ખબર છે મને ખબર છે મને હવે તું જાતો હાલ તો અહીંથી ખબર છે વાળો આ સુધરવાનો નથી પી લીધું પાણી શાંતિથી પાણી પી લો ને હું કહું પછી હું બોલું મારે જે કેવું છે ને એ તમને બોલ ને શું કામ હતું કદાચ તમને ખબર છે કે આપણી વાડીએ મજૂર આવ્યા છે તો આવે તો ખરી ને વાડીનું કામ છે તો હવેથી છે ને એ વાડીનો અને મજૂરનો હંધાઈને હિસાબ કિતાબ હું રાખવાની છું આ હું બોલેસ તને એનું ભાન છે કે નહીં હા નથી સમજાણું હું બોલી તો આપણા જે આ વાડીએ જે મજૂર આવે છે ને મજૂર એને જે પૈસા ને જે એનો હિસાબ ને બધું હોય ને એ બધું આજથી હું કરીશ હવે સમજાણું કે હજી એકદમ ગુજરાતી ભાષામાં સમજાવ કારણ કે અભણ માણસો હોય ને એને સમજાય ઓછું બોલી લીધું તમારે બાકી છે કઈ તમારે કઈ કેવું છે તો તમે કહી દો બોલી જાઓ સાંભળી લઉં જો રાધા અત્યાર સુધી છે ને આ વાડીનો જે કાંઈ હિસાબ કિતાબ આ મજૂરોનો જે કાંઈ હોય ને અત્યાર સુધી છે ને એ વહીવટ મેં જ કર્યો છે મારા હાથમાં જ રહ્યો છે અને મારા હાથમાં જ રહે એ તારે લેવાની જરૂર નથી સમજાણું તો એ તમારા મગજનો વેમ છે જેઠાણી બા આ બધી વસ્તુ છે ને ભણેલા ગણેલા માણસો કરે ને તો સારું લાગે તું નહોતી તો હાલતું તું જ ને અત્યાર સુધી હા મને ખબર છે હાલતું તું પણ હિસાબમાં કેટલા લોચા થતા હતા ને એ પણ મને ખબર છે હંધી મને ખબર છે એટલે તો કહું છું કે આ ઘરમાં છે ને એટલે તો કહું છું કે આ ઘરને છે ને ઉપર લાવવું છે આપણે આ લાખના 12,000 નથી કરવા અને તમે તો લાખના 12,000 કરો એવા છો ઉપર લાવવું છે હા એની બદલે આ છે ને બધું ઊંધું પડવાની તૈયારી લાગે છે મને તો કે પછી આ તમારા પિયરવાળા તમને ચડાવતા નથી એવું તો નથી ને કે આ ઘરનો બધો વહીવટ તું રાખજે અને આ ઘરમાંથી કટકી કરીને તારે અમને મોકલાવાનું એવું જ તમારા બા બાપુ છે તમને નથી કીધું પણ હા છે કીધું જ હોય કારણ કે તમારા બા બાપુ તો ગરીબ છે મજૂરીએ જાય છે એટલે કે દાડીએ જાય છે કદાચ કીધું હોય બરાબર છે રાધા એ કાવા દાવા ને કાવતરાની બધું છે ને તને હોય પૂછ અમને નહીં આ અત્યાર લગીન તું નહોતી ને તો બધું વ્યવસ્થિત હાલતું હતું એમાં કોઈ માથાકૂટ નહોતી નહોતા કાંઈ બા બોલતા નહોતા કાંઈ બાપુજી બોલતા કોઈ કાંઈ બોલતું નહોતું નહોતા મારા દેરે બોલતા જો બાપુજી બિચારા રહ્યા મુખી એટલે ગામના કામમાંથી નવરાનો થાય અને બાય બિચારા ભણ્યા નથી એ લાંબી તો ખબર ના પડે બાને એમ હોય ને કે અત્યાર સુધી હું કરતી હતી હવે ભલેની વહુને જેમ કરું એમ કરે અને રહી વાત તમારા દેરની તો તમારા દેર તો બીજા આખો દી વાડીએ જ હોય એટલે ઘરે હું થતું હોય એ ખબર ના હોય પણ મને હવે સમજાઈ ગયું કે તમે મને આ વહીવટ આપવાની હું કામ ના પાડો છો એ હા વ્યવહાર મારા હાથમાં આવી જાય તો તમારા બાપુજીનું જે ઘર ભરાય છે એ ભરાય નહીં ને કા જોઈએ હજી જ્યારે હું ન્યા હતી ને ન્યા એ જે નરિયા હતા ને એ નથી બદલા જો મારા બાપ જો હું પેટ મેલી હોત ને તો આ બધું છે ને ન્યા ત્યારે બંગલા સણી ગયા હોત અહીંથી જઈ હા બંગલા છાણા એટલું તમે ન મોકલી શકો તો આપણા ઘરમાં ખબર પડી જાય ને અને સાચી વાત છે નરિયા ક્યાંથી બદલે પાસે રૂપિયા હોય તો ને આ ગરીબ માણાના કામનું જ ને નળિયા બદલાવાના આના તેને હા જે ભિખારી હોય ને એ ભિખારી વેડાસ કરે એ ભલે ભિખારી હોય પણ મારા મા બાપ છે ને સંસ્કારમાં હારા છે ને મને હારા આપ્યા સમજાણું ખબર છે આ દેખાય જ છે
તમારા મા બાપે તમને કેવા સંસ્કાર આપ્યા, કેટલા સંસ્કાર આપ્યા, એ હંધુય મને દેખાય છે. એટલે આ તમારા મોઢે છે ને શોભા નથી દેતી. હું ખાલી એટલું જ તમને કહેવા આવી છું કે હવેથી હંધુય આ ખેતરનો વહીવટ છે ને એ હું કરીશ, તમારે કરવાની જરૂર નથી. અને મહેરબાની કરીને મારા હિસાબ કિતાબમાં કે વચ્ચે આડો પગ કરવા ન આવતા. જો રાધા, તું એ કાન ખોલીને સાંભળી લેજે. આ વહીવટ તો છે ને આજે નહીં ને કાલે નહીં ને કોઈ દી આવશે નહીં તારા હાથમાં, સમજાણું? મેં કર્યો છે ને હું જ કહેવાનું અને હું જ કરવાની છું. આ મારા દેરને નાક વાઢ્યું તું કે રેવા દ્યો, ન્યા હક પણ નથી કરવું, પણ માયના જ નહીં. ક્યાંથી માને? તમારા દેરને ખબર જ છે કે મારી ભાભી તો ગોમાર છે અંગૂઠા છાપ, પણ મારી બાયડી તો ભણેલી છે. તો ભણેલી છોકરી આરે જ કરું ને. આ ઘરમાં એક અંગૂઠા છાપ લઈને જોઈ લીધું, ઘર કાંઈ ઊંચું આવ્યું નહીં, એટલે એને ખબર જ હતી કે આ ઘરમાં ભણેલી છોકરી લાવીશ ને તો જ મારું ઘર ઉપર આવી છે, બાકી અમારું ઘર ઉપર આવી છે નહીં. અને ઘરમાં સારી સુવિધા નહીં મળે. આ મહેમાન હેમાન આવે, તમે હું બાજરાના રોટલા ટીપી ટીપીને મહેમાનને ખવડાવવા બેહાડી દો. અને અત્યારે હું આવી તો મહેમાન આવે તો કેવા 32 જાતના ભોજન ને 33 જાતના શાક ખાવા મળે. અને મહેમાનને હંધી સુવિધા કેવી મળે, કોની આરે કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ઉઠવું, હંધી ખબર પડવી જોઈએ. અને આ હંધી મને આવડે, તમને નહીં. આ રોજ છે ને 32 જાતના ભોજન નથી ખવાતા, આ રોજ રોટલા જ ઘડવા જોઈએ. ઈ શીખ પેલા ઈ. મને હંધુય આવડે છે, આ તમારે મને શીખડાવવાની જરૂર નથી. અને રોજ 32 જાતના ભોજન કોઈ ખાય નહીં, જ્યારે મહેમાન હેમાન હોય ને ત્યારે જ ખવાય. અને મારે તમારે લાંબા ટૂંકી લપ નથી કરવી. આ જે ખેતરનો વહીવટ છે મને આપી દેજો અને હંધોય વહીવટ હું જ કરીશ. એટલે મહેરબાની કરીને આડો પગ કરતા નહીં. હવે આડો પગ 7 વાર કરીશ, ઈ તો તને મળવાનો જ નથી, હેમજી? યાર હવે આ ઘરમાં આટલા ઝઘડા ચાલે છે ને કરવું હું કાંઈ સમજ નથી પડતી. બાપાને કહેવાય એમ છે નહીં, કારણ કે એ રહ્યા ગામના મુખી, ગામના વહીવટમાંથી ઊંચા આવે તો ઘરમાં ધ્યાન આપે ને બિચારા, એનો શું વાંક છે એમાં. અને બા મારા ભોળા, લે પૂરા 100 વર્ષ જીવવાના છો બાપુ તમે. આ એ જ વાતનું દખ છે ને. કાંઈ દખ હું, પૂરા 100 વર્ષ જીવીને ગામની સેવા કરશો એ સારું જ કહેવાય. અને હારા છો જો આ ઉંમરે તમારી હારીતના જેટલા હતા ને અડધા તો ધામમાં વૈયા ગયા ને અડધા હાલી નથી શકતા. બોલી લીધું હે? આ ગામના સુખ હાટું થઈને મારે 100 વર્ષ નથી જીવવાનું. એ થોડું ઘણું સુખ મને છે ને મળવું જોઈએ. હકદાર છું, આ પરિવારનો મોભી છું, ગામનો વડીલ છું, ગામે મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો મારી મેથી મારવા માટે નહીં, સમજી ગયો? અને મારે લોકોના જીવનમાં કંઈક ઉત્થાન થાય, કંઈક સુખ વધે, દુઃખ દૂર થાય, એ માટે હું કામ કરું છું. પણ જ્યારે મારા ઘરમાં જ કંઈક ડખો હાલતો હોય તો મારે ગામને શું કહેવું? બાપુ ઘરમાં ડખો હાલતો હોય એ તો સમજી ગયા, પણ એમાં વાંક કાંઈ એકલાનો તો કોઈનો હોય નહીં. અને તમે સમજી શકો છો, તમે વડીલ છો, ગામના મોભી છો. આ એક હાથે તાળી કોઈ દી વાગી છે? એક હાથે ભલે તાળી ન વાગે, પણ કોકને થપ્પડ જડી દીધી હોય ને તો સમસમી જાય. અને વહમી તો એવી લાગે કે જિંદગીભર માણસ ભૂલે નહીં. પણ આ તમે છે ને હાવ નમાલા નીકળ્યા બે છોકરાઓ મારા. નમાલા એટલે બાપુ તમે કહેવા શું માંગો છો? આમ ખુલીને વાત કરો. આમ શું છે તમારી આ પંચાયતમાં જેવી વાતો હાલતી હોય ને એ અમારા બે ભાઈના મગજની બહારની વાત છે. એટલે ગોળ ગોળ ફેરવવા કરતા સીધે સીધું કયો, શું કહેવા માંગો છો તમે? એ આજકાલ છે ને બાપ જ્યારે દીકરાઓને કહેતો હોય છે ને કાંઈક, એટલે દીકરાનો આ જ એક પ્રશ્ન હોય છે. એક તો છે ને અક્કલ મઠ્ઠાઓને કંઈ ખબર પડે નહીં કે ભાઈ જીવન કેમ જીવવું અને આપણી બાયડીઓને કેવી રીતે કાબૂમાં રાખવી. હે, આ તારી માં કોઈ દી મારી સામે બોલી છે એક શબ્દ? હે, આવડા મોટા થયા ભાડ્યું કે નહીં કોઈ દિવસ? તો આ તમારી બાઈઓ આવતા વેત આ તમારી માથે છાણા થાપે છે, તમને કંઈ ખબર પડે છે કે નહીં? હે, બે અડબોટ લગાવી દીધી હોય બેયને એક એક વખત, બોલે હું બીજી વખત ઘરમાં કોઈ? પણ બાપા તમે એટલા બધા ગરમ ન થાવ. આમ જુઓ, આમાં જલપાનો કાંઈ વાંક હોય ને તો મને કહો. આ જો રાધાઓ લગ્ન કરીને ઘરે આવ્યા, આ પછી જ બધા ઝઘડા ચાલુ થયા કે નહીં? એ આમાં છે ને બધાને પોતાની બાયડીનો વાંક જ નથી દેખાતો. તું એમ કે છો, ઓલો રાજ્યો એમ જ કહેતો હોય કે મારી બાયડીનો કાંઈ વાંક નથી. એ તો ભણન ગણેલ છે ને સમજે છે. અરે પણ બાપુ તમે સમજો, એના લગ્ન નહોતા છે આપણે રાજના. હું એમ નથી કહેતો કે રાધા બહુ ખરાબ છે, પણ એ આવ્યા ને પછી આ જલપા જે થોડા ઘણા વહીવટ કરે છે ને ઈ એને જોતા છે, અને ઈ વાતને લઈને આ બધા ઝઘડા હાલે છે ઘરમાં. બીજું કાંઈ નથી વાતમાં. એ હજી અમે છે ને ડોહલાવ જીવી છે અને હાવ ખાટલે નથી પડ્યા અમે.
એટલે તમારી વહુને જો વ્યવહાર જોતા હોય ને તો સાંજમાં સમજી જાય હો. કોઈને વ્યવહાર નહીં મળે. અને જે રોટલા ખાવા મળે છે રોટલા ટીપીને ખાઈ લો શાંતિથી ને શાંતિથી રહેવા માંડો. અને જો ઘરમાં ઝઘડા કર્યા છે ને તો હારા વાત નહીં રહી. અરે પણ અમારે ક્યાં વ્યવહાર જોતો છે બાપુ? મારે તો હસોડો નથી જોતો. તમે જીવો છો ને ત્યાં સુધી હું તો તમારા આમ જુઓ પગમાં જ પડીને રહેવા માંગુ છું. આને નાનો નનકોય તે ઈ જ છે. આ ઈ કઈ બોલે એવો નથી. આપણા વહુ જ બાધે તમે બે ભાઈઓ શું કરવાના કયો? હાલો આ પાણી જો નાક ઉપર જાહે ને તો મારે પછી કિમિયા કરવા પડશે, હથિયાર લેવા પડશે. અને મારી ઇજ્જત પર જો ડાઘ લાગશે ગામમાં તો લોકો મને આંગળીઓ ચીમશે. સમજી લે કે ઘરના ડખા તમારાથી પતાવાતા નથી ને આ હું ખોટી ફિશિયારી મારવા આવ્યા છો. હે તમારી વાત તો એકદમ સાચી છે હો બાપુ. આ જો જે માણા ઘરનો વહીવટ નો સંભાળી શકતો હોય એ ગામનો સંભાળવા જાય ને તો એ તમારી બાયુને લીધે ને, મારે લીધે થોડું છે. આ તમને પોસું છું એટલે સમજી લ્યો. આ તમે નમાલાગીરી કરો છો ને એનું પણ મારે ન ભોગવવું પડે. બાપુને કેમ સમજાવવા કે બાયુને મરાય છે થોડી? હવે બોલશો કાંઈ? ક્યારના એક ધારા સામું જોઈને ઉભા છો અહીં હું બોલાવી છે કે પછી તમને પ્રેમ ઉભરાઈ ગયો મારા ઉપર કે હવે એક ધારા મારી સામું જોવો છો કે વાલી વાલી લાગવા માંડી તમને હું ડોળા કાઢીને હું જોવો છો? બોલશો હવે કાંઈ એમ કહું છું. આગળ એક ઝાપટ મારી દે ને તો ખબર પડી જાય બધી. હું માંડ્યું છે આ બધું ઘરમાંથી. હા તું પરણીને આવી તો કેવી હપીને પ્રેમથી રહેતી હતી. આ થોડાક દિવસથી તમને બધાને શું થયું છે કે તું ને ભાભી નકરા બખાડા જ લ્યો છો ઘરમાં? હે આ વસ્તુ મને નહીં તમારા બાને જઈને સમજાવો ને એટલે તમને ખબર પડી જાય કે આ ઘરમાં હેના ડખા હાલે છે અને હેના ડખા નથી હાલતા. આમાં બાને હું સમજાવવાનું? હે આ ધડીકા તમે બે દેરાણી જેઠાણી લ્યો છો તો પછી બાને કયો ને બે વહુને હરખાએ રાખે, એકને વાલી ને એકને દવલી ન રાખે. આ તો મોટી વહુને ગોળ ખવડાવે અને નાની વહુને ખોડ ખવડાવે તો પછી આ જ થવાનું છે. એમાં બાએ ક્યાં એવો તમારે વારો તારો કર્યો છે હે કે મોટીને વાલી કરે ને તને દવલી કરે? હે એવું કોણે કીધું? બા બિચારા કાંઈ કરતા નથી. આ તમે બે છે ને મગજ વગરની છો. ધડીકા જ લીધા કરો આખો દિવસ. મગજ તમારા બાનામાં ને તમારામાં જ છે, બાકી તો બધા મગજ વગરના જ હા તો છે. એવું જ છે મગજ વગરના સૌ તમે બધા ઘરમાં જ્યારે હોય ત્યારે ધીંગાણા. આ છેલ્લા 2-3 મહિનાથી તો છે ને દાંત વાળી દીધો તમે બે. જ્યારે હોય ત્યારે બધા ધડીકા જ લેતા હોય. આ ઘેરે આવી જાય શાંતિ હોવી જોઈએ પણ નહીં શાંતિ હે નહીં. એ તો ઘરમાં રહ્યો ને કોક દિવસ તો ખબર પડે કે મારી બાયડી જે બોલે છે એ સાચું બોલે છે ખોટું બોલે છે. પણ નહીં, તમને તો ક્યાં કોઈ દી બાયડી હારી જ લાગવાની છે. તમને તમારા બા ને તમારા ભાભી સારા લાગે છે, આ બાયડી નથી હારી લાગતી તો પરણીને લાવ્યા હું કામ બાયડીને? એ હારા લાગવાની કોઈ વાત ન થામ. હે પણ તારે જોઈ છે હું એ મને કહે? તારે હું ઘટે છે એ મને કહે? હા એ જ તમને કહું કે આ ઘરમાં જે મને માન નથી મળતું ને એ મારે માન જોઈએ છે. આ ઘરમાં મારું અપમાન જ થાય છે, કોઈ મારો આદર નથી કરતો, હંધાય અનાદર કરે છે મારો. એટલે આમાં માન અપમાન હે આદર અનાદર એવું ક્યાં આવ્યું આમાં? એક મિનિટ ભાભી હું છે આ ઘરના? વહુ છે. હું છું આ ઘરની? તું વહુ જ છો ને? તો જેટલો હક ભાભીનો છે એટલો હક મારો છે કે નહીં આ ઘરમાં? તો હોય જ ને પતાને કોણ ના પાડે? બસ તો મને એ જ નડે છે મને કે આ બાઈએ હંધોય વ્યવહાર ભાભીના હાથમાં આપ્યો. ગમે ઈ હોય સલપાવો લેતો આ ઘરેણા હાસવીને મીકતો, સલપાવો લેતો આ રૂપિયા હાસવીને મીકતો. તો આ વસ્તુ બા મને પણ કહી શકે છે ને, હું પણ આ ઘરની વહુ જ છું ને અને ભાભી કરતાં તો વધારે જવાબદારી ઉપાડવા વાળી છું. જવાબદારીનું વધારે ભાન મને છે કારણ કે ભાભી તો ભણાઈ નથી, હું તો કેટલી ભણેલી છું. અને રહી વાત હિસાબ કિતાબની તો ભાભીને હિસાબ કિતાબ કરતા હું તંબુરો આવડે એના કરતાં 10 ગણો મને હિસાબ કિતાબ કરતા આવડે છે. 10 ગણી ભણી એના કરતા હું. હા તારો જન્મ થયો તો તાર બાએ શું ખાધું તું? હે મારા બાંધીને પૂછી આવો. પૂછવું જ પડશે મારે, મને એવું લાગે છે પૂછવું જ પડશે. બોલવાનું ચાલુ કરે તો બંધ થવાનું નામ નથી લેતી. એક ધારું બક ચાલુ. અરે પણ ભાભી વહીવટ કરે. હે આ ભાભી વહીવટ કરે તને વાંધો શું છે? હે એ મોટા છે તો ભલે ને એ સંભાળતા ખોટું હું કામ જવાબદારી માથે લઈને ખોટો બોજો લેવો માથે તારે? હે ઠીક, એટલે તમારું કહેવાનું એવું છે કે હું જવાબદારી ઉપાડી શકું એમ નથી, મને જવાબદારીનું ભાન નથી. આમ જવો મારા બાપાને જઈને પૂછો ખબર પડશે. આ લગ્ન પહેલા મારા બાપાના હંધાઈ ઘરનો વહીવટ હું જ કરતી. હંધી જવાબદારી મારા બાપાએ મારા ઉપર જ ઢોળી હતી અને હજી પણ હાલની તકમાં મારા બાપા મને પૂછે છે ને કે બેટા રાધા આનું શું કરવું. બોલી લીધું? ના બોલવાનું તો બહુ બધું બાકી છે. બોલે રાખો. પણ તમારે જેમ નથી હું.
હા, એ તો જો કે તમને જ પોતાને બાયડી નથી પડી તો બીજાને ક્યાંથી બાયડીની પડી હોય? બાકી માણા એમ કહે કે નહીં, મારી બાયડી જે કરે છે ને એ બરાબર કરે છે, આ ઘરનો વ્યવહાર તને દેવો જોઈએ અમારે. પણ નહીં, ભાભી કરી બરાબર, તમે તમારી માની પૂછડીએ પટપટ એવા ને ફરો એવા સોવો. એ બોલવામાં જરાક ભાન રાખને, હું એમ નથી કહેતો. હે અને તું ઊંધી આમ ઊંધા રસ્તે ગાડી લઈ લ્યો, જા. આગી ઊભી રહો તમારાથી, બોલવામાં ભાન રાખો તો. એ આગી ઊભી રહેવાની ભાઈ, ઊભી રહે. ના ના, ઊભું જ નથી હા, પેલા મારી વાત રહેવું, પહેલા આ તું છે ને ઘરનો વહીવટ કરવાની છે ને ખોટી જીદ લઈને બેઠી છો ને એ ભૂલી જજે. હું કામ ને આ ઘરની વહુ છું ને, તો આમ તમારા બધાનો કહેવાનો મતલબ એવું છે કે તમે બધા મારું અપમાન કરો ને હું સહન કર્યા કરું એમ ને, અનાદર કર્યા કરો. એટલે બધાને તો એમ જ થતું હોય છે ને કે આ વહુને કંઈ આપ્યું નથી એટલે આ વહુ હાવ કમાર જ લાગે છે, આ ખાલી ભયણી છે પણ ગયણી નથી, હંધાઈને એવું જ દેખાય ને. અને તમે તમારી ભાભીને ઊંચું બતાવવા માંગો છો, બાયડીને નીચું બતાડવા માંગો છો એમ ને? તો બાયડીની બાજુ બોલો ને, બાયડીની પર તમારે કેવું જોઈએ હંધાઈને કે અત્યાર સુધી ભાભીએ કર્યું તો હવે હંધુય બાયડીને આપો એમ. પણ હવે ઈ ઘરમાં વડીલ છે ને ઈ વહીવટ કરે તને વાંધો હું તો છે? ઈ જ કહું છું, ઈ જેમ વડીલ છે ને આ ઘરની વહુ છે ને એમ હું આ ઘરની વહુ જ છું, કોઈ પારકી દુશ્મન નથી. અને ભાભીની જેમ હું મારા બાપનું ઘર ભૈરા નહીં કરું. ભાભી તો એના બાપનું ઘર ભૈરા કરાય છે રૂપિયા ભેગા કરી કરીને. એલા પણ એ આ ખોટી વાતો હું કામ કર, કોઈ કાંઈ નથી લઈ જતું બાપા. તમને ખબર છે, તમે કોઈ દી ઘરમાં પૂછ્યું નથી? પૂછ્યું ને બસ તો પછી જો મારી વાત સાંભળ, તું છે ને આ બાબતને લઈને ખોટી ભાભી હારે મગજમારી ન તો કર. તમે બાને સમજાઈ દેજો કે જેટલો હક ભાભીનો છે ને એટલો હક મારી બાયડીનો છે, એટલે જેટલી જવાબદારી ભાભી માટે નાખી એટલી મારી બાયડીમાં થઈ નાખો, એટલે કાંઈ લપ નહીં થાય, ભેજા મારી નહીં થાય. હવે બીજું કઈ કામ છે કે હું જાઉં? ઓય ઊભી થા તો, અહીં બેઠી છું હું. આ દેરાણી જેઠાણી હું આદરી છે ઘરમાં? હે આ રોજ ઉઠીને મહાભારત કરો છો, આ કંઈક થાય છે કે નહીં તમને? આ મારા બાપની ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાડવા ઊભી છો છો તો? આ હું જ દેખાણી આ બધું કેવા માટે? બીજું કોઈ છે નહીં ઘરમાં, બધા મરી ગયા? અરે બધાય મરી ગયા કે જીવતા રે એની હારમાં નથી લેવા દેવા. તું બાઈક છો ને તને જ કહું. હું જ બાધુસ કા? ઓલી રાઠોડી તો કાઈ કરતી જ નથી, આ બધા ખેલ એના જ છે. આ તો પણ હું ખાલી એમ નથી કહેતો કે તું બાધુકડી છો, તું પણ બાઈક છો. હું કામ તું બોલ તો અહીંયા વધે ને, ઈ બોલે સાંભળી લેતી હોય તો હું ત્યાં નીચી થઈ જાય એમાં. કા હું મોટી છું, ઈ નાની છે એટલે મારે નાનાનું સાંભળી લેવાનું. એના બધોય વહીવટ જોઈએ છે હાથમાં. હજી કાલ ઉઠીને હાઈલી આવે છે ઈ અહીંયા. અરે ભાઈ વહીવટ ઈ કરે કે તું કરે, હું ફેરક પડી જવાનો છે? આ જો સાંભળ, આ બાપુજી છે ને આપણા ગામના મુખી છે, અને આ ગામમાં કેટલી આબરૂ ઇજ્જત એની છે. અરે ગામની તો મૂક, આજુબાજુના 5 ગામમાં બાપુ પૂજાય છે. એક વડલાના સાયડા જેવા બાપુ છે, આજુબાજુના પંથકમાં હંધાય અને પૂછીને પાણી પીવે, આટલી ઇજ્જત આબરૂ હોય. અને આ ગામમાં છે ને હું તને કહું, વાતું મેડીથી થવા કે આ મુખી તમારા ઘરમાં હું છે મહાભારત રોજ. એમ નહીં, આ જ્યારે રાજભાઈના લગ્ન નહોતા થયા, ઈ ઘરમાં નહોતી એવી રાધા, ત્યારે કઈ ઝઘડા થતા હતા ઘરમાં. તમે જ કયો, હંધું હું સંભાળતી હતી ને તો મને એક ને એક વાત કીધા રાખે. તમે તો રહ્યા અભણ, તમે ગામડાના ગવાર, તમને શું ખબર પડે ને, હું તો ભણેલી ને. આવું બોલે તો મારાથી કેમ સહન થાય? તારી વાત અને ઈ જો ઈ નાની છે, ઈ હાથમાંથી આવીને વ્યવહાર લઈ જાય તો ઈ તો મને નો જ ગમે. સમજાણું? હું આ ઘરની મોટી હોઉં છું. વાત તારી સાચી છે કે પહેલા ઝઘડા નહોતા થતા. આ વાત મેં બાપુજીને કરી, પણ બાપુજી શું કહે કે ભાઈ આ બે તમે ભાઈઓ છે ને નમાલા છો, અમે સાંભળીએ છીએ બે ભાઈઓ. એ કે બાયુને છે ને એક નાખો ને 32 બહાર નીકળી જાય, સાની મની બે રે. મેં બાપુને કીધું, બાપુ એમ બાયુને મરાય નહીં, પણ રાધા બહુ થોડાક છે એવા સ્વભાવના કડક, મને ખબર છે. આ રાજને વાત કરી છે, એને વાત કરી જ હશે, પણ આમ જો હું તું શાંત રહે ને તો સારું. પણ એમને બધું મારે જ સમજવાનું. જ્યારે હોય કાંઈ ડખો ઘરમાં થયો હોય, ગમે એનો વાંક હોય, ગમે એની ભૂલ હોય, બધું મારે જ સમજવાનું. જો તને શું કામ સમજવાનું કે? બધા જે સમજદાર વ્યક્તિ હોય ને સમજી શકવાની તેનામાં તાકાત હોય ને, લોકો એને જ કહે કે તમે સમજો અને શાંત રહો. હા, એટલે મને જ કહેવાનું. હવે છે ને મારે નથી સમજવું. જો આવું ન કહે તું. જો તું સામે બોલીશ ને તો ઝઘડો વધતો જાય, અને આપણે છે ને રુદ્ર રૂપ નથી આપવાનું ઝઘડાને, આપણે ઠારવાની કોશિશ કરવાની છે. ભલે વધે, વધવા દો એટલે ખબર પડે તમને. આમ જો જલ્પા, તું મોટી છો અને સમજ, તું સમજદાર છો ને એટલે હું તને કહું છું. એનામાં ભલે ભણેલા હોય ને તો એની બુદ્ધિ છે ને ગોઠણે હોય. તું અભણ ભલે રહી, પણ ભણતર કરતા ગણતર જરૂરી છે. તારામાં ગણતર છે ને. પણ ઈ ઓલી રાધુડી ક્યાં સમજે છે? પણ એ નથી સમજતા ને, એટલે જ હું કહું છું. આમ જો એ કહે ને મારે વહીવટ કરવા જ ને બાપા, શું ફરક પડી જવાનો છે? એમ ના હાલે હો.
ઈ જો ભણેલી છે એના પેટમાં શું હાલતું હોય આપણને શું ખબર પડે? ઈ લાહો લૂંટીને વહી જાય તો એન માવતર તો એ આપણે શું કરવાનું? એ વાત તારી સાચી છે. ભણેલા તો છે વધારે એટલે એની બુદ્ધિ ડબલ કામ કરતી હોય. આ તારું કામ કેવું છે કે ભાઈ આપણું ઘર સંભાળીને બેહવાનું, અને એના મગજમાં કેવા વિચારો હાલતા હોય ને એ તો તને ન ખબર હોય ને મને ન ખબર. રાજ એને નથી ઓળખી શક્યો તો આપણે બે તો કયા ખેતના મૂળા? એ હંધી વાત હાશે, પણ એમ છે ને કઈ વ્યવહાર દઈ ન દેવાય હો. હજી લગ્ન ને ખબર છે ને હજી 6 મહિના થયા છે, હજી કઈક 3 વર્ષ જાય આપણે એને જોઈએ જાણીએ પછી વ્યવહાર દઈએ ને તો સારી વાત કહેવાય. એમાં એવું છે ને જલપા કે એને બાપાને ઘેર જ્યારે હતા ને ત્યારે બાપાના ઘરનો હંધો વહીવટ એ કરતા. આ હજી એને બાપા એને ફોન કરે કે રાધા બેટા આ કઈ રીતે કરવું, તો એને એમ કે હાહરીએ જઈને ન્યાય મારું હાલ છે. પણ ઈ ન્યા 20 વર્ષની થઈ છે મોટી, તો એના મા બાપને ભરોહો હોય અને છે તો એની દીકરીને. હવે અહીંયા ઈ વહુ વારું થઈને આવી છે. વાત તો તારી એકદમ સાચી છે. એવું નથી કેતા કે આપણે વહુની જેમ જ રાખીએ, દીકરીની જેમ ન રખાય, પણ કઈક 2-3 વર્ષ વયા જાય પછી આપણને ભરોહો આવે. ઈ કઈ આપણી કઈ દવલી નથી. મને બધી સમજ પડે છે. પણ તું સમજ પડે? મેં તને કોઈ દી કીધું કે તને સમજ નથી પડતી? તું સમજદાર છો, બાપુજીને ખબર છે, બાને ખબર છે, એટલે જ બાપુજી મને કીધું છે કે તું છે ને જલપાઓને થોડુંક કે ને કે આપણે સામે નહીં બોલવાનું એટલે વાત થઈ જાય પૂરી એમ. અને થોડો ઘણો વહીવટ વાડીનો આ મજૂરિયાનો કાંઈક હિસાબ કિતાબ તું કરશો તો ભલે ને કરે. હવે મૂળ તો ગણીને રૂપિયા જ દેવાના કે બીજું કાંઈ? એ પણ એને નકરા હિસાબ કિતાબ જ કર્યા છે માવતર. એને કઈ આ વાડીની એની શું ખબર પડે? આ દાડી આવતા હોય, હું હાલતું હોય, હું નહીં. પણ એને તું કહેવાનું, બાજુમાં બેવાનું કે ભાઈ આપણે 15 દાડિયા છે ને 500 રૂપિયા લેખે અને આપણે એટલા દેવાના થાય, તો ઈ ગણીને દઈ દે. બીજું તો શું હોય ત્યાં? હવે ઈ મારી વાત ક્યાં સાંભળે છે તે હું એને કેવા જાઉં? આમ જો હું તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તું મોટી છો, મોટી બનીને રહી જા. એ હારું. હા બસ એમ. જો હું જાઉં છું, મારે થોડું કામ છે. હા જાવ, મારે કામ છે. આ હું ચિંતામાં બેઠા છો? એ ઉપાધિ છે એટલી બધી? ઉપાધિ તો હોય જ ને. આ મોટા ઉપાડે આખા ગામે મને સરપંચ બનાવ્યો, મુખ્ય બનાવ્યો, ને આજે એના દુઃખ ભાંગવાનો મને જ્યારે અવસર મળ્યો છે ને ત્યારે મારે હથિયાર હેઠા મેળવી દેવો પડે છે. હસી વાત છે તમારી. તમારે તો અટાણે ઘરની બહાર નીકળવું નહીં થતું હોય. આ મારે એવું જ છે ને. હું ક્યાં આટલા દીઠા હું ઘરની બહાર ગઈ છું? આવું બહાર નીકળી એટલે તરત બધા ઊભા રાખીને આપણને પૂછે. 2 દીકરા અને 2 દીકરાની વહુ હાવ કજિયાળું. બસ ખબર છે કે કજિયો કંકાસ એ ઘરમાં લક્ષ્મીનો વાસ થવાનો દે, ન હકેથી કોઈને જીવવા દે. પણ નહીં, બેયને હું છે કૂતરા બિલાડાની જેમ બસ બાજ ને બાજ, બીજું કાંઈ એને સૂઝતું જ નથી બોલતું. અને હવે તો છે ને હદ થઈ ગઈ છે. ગામમાં લોકો વાતો કરતા થઈ ગયા છે. એ જ ઉપાધિ છે ને. ઘરની બારે નીકળાતું નથી. તમારે તો ઠીક, હાલો ઘડીક બારે આટો મારી આવો. મારે તાઈ ઘરમાં એની નજર સામે રહેવાનું. હું કેમ રહેતી છું એ મારું જ મન જાણે છે. અરે બહાર આંટો મારું છું, તું મારા હૃદય પર કેટલો મન પર ભાર રાખીને ફરવું પડે. લોકોની નજરોનો હું સામનો નથી કરી શકતો. કોઈક જોવે ને મારી સામું તો મારે આમ નીચું જોઈ જવું પડે છે. મને એમ થાય કે આને ખબર પડી ગઈ લાગે છે કે મુખીના ઘરમાં બાયું માણા બાધા કરે છે ને આ મુખીને એના ઉપર કાંઈ હાલતું નહીં હોય. એટલે આમ મારે નીચું જોઈને છે ને વયું જવું પડે છે. કોઈની સામે હું છે ને આમ ખોખારો ખાઈને બોલી નથી શકતો. પણ જો એ તો આમ તો બધાને ખબર જ હોય. આ પોલીસથી આખું ગામ બીવે અને પોલીસ ઘરવાળીથી બીતો હોય. આ એવું જ હોય બધે. બહુ આપણે છે ને ગણીને ગાંઠે નહીં બાંધવાનું. પણ પોલીસ તો એ સરકારી નોકરી રહી. આ તો લોકોનો વિશ્વાસ છે મારી ઉપર. એટલે ગામનો મુખ્યો, ગામનો ધણી તરીકે મને એ લોકોએ પસંદ કર્યો છે. અને મને લાગે છે કે આ 2 વહુ મને આ ગામમાં મુખીપણું નહીં કરવા દે. કારણ કે જગત તો વાતો કરે ને, કોકની સામે આપણે આંગળી એક ચીંધવી ને તો 3 આપણી તરફ આંગળી આપણને નિર્દેશિત કરતી હોય.
અને કોઈ આપણને કહી જાય એ પહેલાં જ છે ને મારે આ મુખી પદું મૂકી દેવું છે. ના ના ભાઈ, એમ ઉતાવળે નિર્ણય ન લેવાય. આ થોડાક દી નિરાત રાખો ને, જો આ બાયું સુધરી જાય ને તો કાંઈ ઉપાધિ નથી. એ આ છે ને એના હૃદય મન પાણકા જેવા થઈ ગયા છે. પાણકા ઉપર પાણી રેડો કે ઘી રેડો કે દૂધ રેડો એને કાંઈ ફરક ન પડે. એના કરતાં તો છે ને આ મંદિરમાં શિવલિંગ હોય એના ઉપર કદાચ અભિષેક કરવી ને તો મન શાંત તો થાય. એ આને તો કાંઈ કહેવા જ આવી ને તો આમ પેલા ઈતડુની જેમ આપણને ચોંટી જાય. નાના મોટાનું તો કાંઈ ભાન જ નથી. કોઈ અમાન્ય રાખવી નહીં, કોઈને કેમ કેવું, ઘરના વડીલો છે આમ કહેવાય કે ન કહેવાય. કોણ જાણે એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે ને ભગવાન જાણે. એ તો છે જ ને. એ તે દી હામું બોલતું તું તો જોઈ ન લીધું. મારું તો વેણ ન રાખે પણ તમારું નહોતું રાખતું. મને બહુ દુઃખ થતું હતું પણ શું કરવું. એમ થાય કે આ સુધરી જાહે, કાલ સુધરી જાહે. આ તો દીએ ને દીએ નું વધતું જ જાય. અને આપણા છોકરાએ નમાલા છે. મેં એને કીધું એ છે ને તમે તમારી બાયુના નચાવે નાચો છો. પૂતળા થઈ ગયા છે પૂતળા એના, અને કાંઈ કહી નથી શકતા. હા તમારા કરતાં તો છે ને ગામના કૂતરા હારા. એક વખત હળ કીધું હોય ને અને ઓલાને કીધું ને કે ઓલાને ભઈ જઈને છે તો જઈને ભઈ આવે હોતન. આ તો પોતાની બાયડી છે એને કાંઈ નથી કહી શકતા. કે આપણા દીકરાને બીક છે કે આ વહી જાય તો બીજી ક્યાંથી લાવશું, ક્યાંથી મળશે, કેવી મળશે. અરે ઘરની ઇજ્જત માટે આવી એક નહીં, જેટલી કુરબાન કરવી પડે ને એટલી કુરબાન કરી દેવાય, પણ ઘરની ઇજ્જત ન જવા દેવાય. એટલી આપણા છોકરાને ભાન નથી. પણ એમાં એવું હોય, જો આપણને નથી હારતું તો એ આ છોકરાઓને શું હારે? લોહી પીને ખાઈ જાતું હોય, કઈ બોયલું ન થતું હોય આપણા છોકરાનું. ભાઈ આપણને હમણાં હારવા માંડે પણ આપણાથી થોડો હાથ ઉપાડાય છે બાયુ માણા ઉપર. જગત શું કે આખું કે સસરાએ વહુને માર્યું. એ તો છે જ ને, કઈ આપણાથી કે હાથ તો ન ઉપાડાય. હવે છોકરા હાથ ઉપાડે તો બધાને એમ કે મારા ઘરવાળા મારે છે, મારા ઘરવાળા મારે છે, એટલે એ બિચારા કઈ હાથ ન ઉપાડે. અને આ સરકાર છે ને કાયદા એવા બનાવીને બેઠી છે ને કે બાયુ માણાને છે ને આમ આમ હાથ નથી લગાડાતો. ત્યાં તો એ છે ને પોલીસ ચોકીમાં જઈને ખોટે ખોટી ફરિયાદો કરે અને આપણને તો આજીવન છે ને જેલમાં નાખી દે. આવા કાયદા છે. બધા કાયદા છે ને બાયુ માણા તરફના જ છે. એ ઘર પરિવાર સંસારની તો કોઈ સુખની વાતમાં કોઈ દુઃખ આપતા હોય ને તો કોઈને કંઈ જોવું નથી. બધાને પૈસા મળે છે અને બસ નિયમો ખોટી રીતે પાળવા છે બધાને. હું કંટાળી ગયો છે બધાથી. મારે છે ને મુખી પદું છોડી દેવાનું થાય છે. એ હવે છે ને મારા ભાર લઈને સહન નથી કરવો. એ હારું, તમને જેમ હારું લાગે એમ કરો. બીજું શું? હવે તમે મને શું લઈને આવ્યા કે હો? લે મારે તારે વાત કરવી. તું બાલા ઘરમાં વાત થાય એમ નથી. એવી તો વળી શું વાત છે કે ઘરમાં વાત થાય એમ નથી? ન થાય એમ હોય ને તો જ કીધું હોય, તો જ તમને બહાર લાવ્યા કે હોય. પછી આ પ્રેમ ઉભરાઈ ગયો? પ્રેમ તો બહુ ઉભરાઈ ગયો છે. તંબુરો પ્રેમ ઉભરાઈ ગયો. દેખાય છે કેવો પ્રેમ ઉભરાણો. એ પ્રેમ ઉભરાઈ ગયો ભાભી ઉપર પ્રેમ છે, બાયડી ઉપર ક્યાં પ્રેમ છે? એટલે પણ આ તો હવે ભાભી જ્યારે હોય ભાભી જ વૈશમાં આવીને ઉભા રહે. તમને તમારી ભાભી વાલી લાગે છે ને એટલે બાયડી કરતા વધારે. એમ કીધું હોત તો કોક દી કે નહીં મને મારી બાયડી તું વાલી લાગે છે, પણ નહીં. તમારે તો જ્યારે હોય ત્યારે ભાભીની બાજુ જ બોલવું છે, બાયડી બાજુ તમારે બોલવું જ નથી. મને ખબર છે આજે પણ તમારે એ જ વાત કરવી છે કે રાધા આ હંધે વહીવટ કરીને જીદ મેલી દે ને, આ ઘરમાં જેમ હાલે એમ હાલવા દે ની. એ જ કહેવા લાવ્યા છે ને તમે અહીંયા. બીજું કઈ તમે મને કહેવા નહીં લાવ્યા હોય અહીંયા. પૂરું થઈ ગયું તારું કહેવાય કે બોલવાનું બાકી રહ્યું છે તો બોલી નાખ બધું હારે, પછી હું જવાબ દઉં તને. મારે તો બોલવું જ છે પણ તમે કઈ નથી બોલતા. આ તમારા ભાભીનું કીધું એટલે નહીં. ભાભીનું કહીએ એટલે આમ મોઢા મગ ભરે છે તરત. એક શબ્દ બોલે નહીં. અરે બાયડીનું કઈ કહેવાનું હોય છે હાથ એકનો ઝીબડો હાલે આખા ગામને આટી જાય એવડો. હવે બોલું હું કઈ? આ બોલી જાવ. હવે તમે કામથી લાવ્યા છો તો હું કામથી લાવ્યા તમે મને કહી દો એટલે હબ ઘર ભેગી થાવ. તમારે જેમ નવરી નથી હું આખો દી. આપણા બાપા કોણ છે? આપણા બાપા એટલે કે મારા બાપા ને તારા હાહરા, એનો આ ગામમાં શું હોદ્દો છે? મુખીનો. એ તો હંધાઈને ખબર છે. એ હંધાઈને ખબર છે પણ તમને બે દેર જેઠાણીને ખબર નથી. એટલે હવે મારી વાત સાંભળ. ના ના અમને ખબર જ છે કે બાપા છે ને એ મુખી છે. મને ખબર છે અને ભાભીને ખબર છે. આ હું ફાલતુની વાતું કરો. લ્યો આપણા બાપા શું છે, એનો હોદ્દો શું છે, બે બાયુને ખબર નથી. બે બાજુ કેમ દૂધ પીતી ગગલી આવડી હોય, ઘોડિયામાંથી ઊભી થયું હોય. એ ડોબા જેવી ઘડીક મૂંગી રહે ને. સાંભળને પૂરી વાત પહેલા. તમારી વાત કઈ સાંભળવા જેવી હોય છે તો સાંભળો. બાપા છે ને
હવે આ જેમ બને એમ વહેલા હાર મુખીપણું મૂકી દેવાના છે. તો હા બરાબર સાંભળ્યું. બાપા મુખીના પદેથી રાજીનામું આપે છે. કા હા બાપાને શું છે એ હું કામને મુખીપણામાંથી રાજીનામું આપે છે? કેમ કે બાપાને કોઈ ગામમાં બોલવાનું થયું કાંઈ? બોલવાનું નથી થયું, પણ બાપા આમ ગામમાંથી નીકળે ને તો બધા ઠેકડી ઉડાડે છે કે ગામના મુખી છે. હે હવે જે બાણા એના ઘરના ઝઘડા ઉકેલી ન શકતો હોય એને ગામનો મુખી બનાવીને રાખવામાં શું ફાયદો છે? હે આ ઘરના ઝઘડા ઉકેલી ન થકતો તો એ ગામના ઝઘડા શું ઉકેલ છે? આ બસ તમારા બેના કારણે બાપા એનું મુખીપણું મૂકવાના છે. ખોટી વાત ના કરો. તમને એમ કે હું આને આમ ધમકાવું ને દબાવું ને એટલે અવડિયા ભાભી પાસેથી કઈ ઓલું કરાવે નહીં એમને. પેલા મારી વાત સાંભળ. હા તારા હમ ખાઈને કહું છું, બાપા હાસીને મુખીપણું મૂકી દેવાના છે. કારણ કે તમે બેમાંથી એક એમાં સુધારો આવવાનો નથી, એટલે તમે છે ને કાંઈ સુધરવાના છો નહીં, અને બાપા ગામને જવાબ દઈ શકતા છે નહીં. ગામમાંથી નીકળે એટલે બધા ઠેકડી ઉડાડે છે બાપાની. બાપાથી જોયું નથી જાતું. હે હવે તમે તમારા બાદ બાપુ તો ગામમાં તો હરખું જ ધ્યાન દે છે, પણ આ ઘરને ને ગામને હું લેવા દેવા? ઘરમાં ગમે એ કરે. આગળ જ કહેતી હતી ને નાની ગીકલી નથી એમ, એટલી બુદ્ધિ નથી હાલતી તને? હે કે જેના ઘરમાં ઝઘડા હોય એ માણા કોઈ સમાધાનમાં કોઈ સામે ન બેસી શકે. લોકો પહેલા ટીકા કરીને કે પહેલા તારા ઘરનું સંભાળ એમ. આ આપણા ઘરમાં ઝઘડા હાલે આખા ગામમાં ખબર પડી ગઈ છે. હે અને તમારી બેન સમજવું નથી. પણ હું તો સમજુ જ છું, આ ભાભી નથી સમજતા. જોવો ને એને તમે કયો ને મને શું છે? કપાળ મારું સમજશો? સમજતી હોત તો ત્યાં આવું હોત. હે આ તમારે બેને વહીવટ હાટો થઈને ડખા કરો છો તમે. હે વહીવટ તમારે કરીને ક્યાં જવું છે? અરે આ ઘરનો વહીવટ હજી અમે નથી કરતા, બાપા કરે છે. એટલી બુદ્ધિ હાલે કે નહીં તમારા બેમાંથી કેમ? પણ આમ બાપા રાજીનામું આપે એ ખોટું કહેવાય હો. બાપા આટલા વર્ષથી ગામના મુખી થઈને આવે છે ને ગામમાં હંધુ એ જ કરે છે. તો શું કરે બિચારા? શું કરે તમે કયો? હે આ તમે કાંઈ પાછા વળતા નથી એટલે બાપા બિચારા સ્વીકાર લીધો. હું પાછો વળી જાઉં, મારે ગામના મેણા નથી સાંભળવા. અત્યાર સુધી નામ બનાવ્યું છે ને એ કાંઈ ધૂળમાં નથી મેળવવાનું. તમે મેળવી જોઈએ પહેલાં કે બાપા હું સમજી જાઉં. હું સાનો મનો ઘેરે બેસી જાઉં એટલે મને કોઈ દી કોઈ કહે નહીં કાંઈ. હે તો તમારે કહેવાનું હવે શું થાય છે એ તમે મને કયો. એ પાછું મારે શીખવાડવાનું કે કહેવાનું શું થાય છે. જો હો વાતની એક વાત, આ ઘરમાં છે ને ઝઘડા કરવાનું બંધ કરો. હે વહીવટ તું કર કે ભાભી કરે કે બા કરે. હવે તું એટલું તો તમે તમારે બેને સમજવું જોઈએ ને કે હું ને મોટા ભાઈ બે સહી અમે હજી આ આપણા ઘરનો વહીવટ નથી સંભાળ્યો અને તમે બધા આમ હોદ્દેદાર બનીને ફરવા માગો છો. એ ક્યાંનો ન્યાય? હે અમે આગળ બેમાંથી એક વહીવટ કરતા હોય તોય તમારે ઉપરાણું લેવાય કે નહીં ભાઈ મારો ધણી વહીવટ કરે છે. એ તો વહીવટ એના હાથમાં છે. હે અને બાપા ગામના મુખી છે, 5 ગામમાં પૂંજાય છે. આ જ્યારે હોય ત્યારે તમે ઘરમાં ઝઘડા કરો તો ગામમાં એને કોઈ નહીં કહેતું હોય? હે કે તમારા છોકરાની ઘેર તમારા છોકરાની વહુ ઘરમાં ધાંધણીયા ધૂના જ પહેલાં એનું કોઈ ન કહેતું હોય? આ તમારા મગજમાં એટલી વાત ઉતરે કે ન? સારું હું હવે કાંઈ નહીં બોલું. બસ ઘરમાં એવું હોય તો માફી માગી લે બાપુજીની ભાભીની બે નહીં. હા બસ એમ. હવે સમજદારી બધી વાત કરી. હવે તું નાની કીકલી નથી, હવે તું આવડે હવે મોટી થઈ આમ થોડી. હે હવે તારે છે ને ભાભી સામે કાંઈ બોલવાનું ને બાને કહી દેવાનું. તમારે જેને વહીવટ આપવો એને આપો, હું કાંઈ બોલી નહીં. અને બાપાને કહી દેવાનું. આમ સમજદાર થઈને ને તો સારું. સેમ કયો એમ તમે. બસ એમ પહેલેથી આમ રાખ્યું હોત ને તો આ ઘરમાં ઝઘડા ઊભા ન થાવ. હે હાથે કરીને બિચારા બાપાને આમ નિશાદ હોય જેવું થાય કે નહીં? ખબર જ હતી મને આ ઘરમાં ન થવાનું થાય. જાણતો જ છો. હું પણ રાયડું પાડો છો. કે રાયડું ન પડે તો શું કરવું બોલ હવે. બોલો ને શું થયું છે? થોડાક દી પહેલા મેં તને કીધું હતું ને કે રાધા વહુ તારી સામે ભલે તડાકા કરે પણ તું કાંઈ બોલતી નહીં. છતાંય તે તારું આ બંધ કર્યું નહીં એનું આ પરિણામ છે. એટલે મારે મૂંગું થઈ જવાનું એમ? મારી જીભડી કાપી નાખો એટલે બધાને શાંતિ. અરે ભાઈ જીભડી નથી કાપી, પણ આ ઘરમાં જે હવે થવાનું છે ને એ તું કે હું કોઈ જોઈ ન થકવાના હવે. કા એવું બધી હું થઈ ગયું છે? જોઈ ન હોય આ ફોડી નાખવી? અરે બાપુ મુખી પણ મૂકવાની વાત કરે છે. હા એ થોડુંક કઈ મુકાય. એ તો આપણે બાપુજીની ઇજ્જત આપવું છે. આ તે ઇજ્જત આબરૂ નેવે ન મુકાય ને એટલે હાટું જ મુખી પણ મૂકી દેવાની વાત કરે છે. એટલે એ બધું અમારી હિસાબે થાય છે ને? ના ના મારી એકલીની હિસાબે થાય છે. અરે મેં ક્યાં એવું કીધું જલ્પા કે તારા એકના હિસાબે થાય છે? આ આપણા ઘરમાં ઝઘડા થતા હોય તો બાપુ ગામમાં જાય ને તો લોકો વાતું કરશે
કે પહેલા તમારા ઘરના ઝઘડા સુલટાવો, પછી અમારા ઘરની પીંજણને ફારવા આવો. આવું બધું લોકો ન કહે ને, ઈ શરમના માર્યા એટલે મૂકવાની વાત કરે છે. એમ નહીં, આ ગામમાં બધાય વાતો કરે છે તો હું તો કઈ અહીંયા બધાને ગામને કહેવા નથી ચાહતી. તો આ રાધાને સમજે ને, ત્યાં બધે આ પાડોશીમાં જ્યાં આવે ત્યાં બાયુ પાસે ઊભીને વગોણા કરે છે ઘરના. ભાઈ કોઈની ઘરે કહેવા ન જાય ને તોય તે બધાને ખબર પડી જ જાય, કારણ કે ગામને છે ને ચાર આંખ્યું બે વાહે હોતેનું હોય, અને હંમેશા મોભી માણા હોય ને, મોટો માણા એ કાસના મહેલમાં રહેતો હોય. આપણને વેમ હોય કે આપણું કોઈ જોતું નથી, પણ બધાને છે ને આપણા અંદરનું બહાર દેખાતું જ હોય કે આ ઘરમાં શું હાલે છે. એમ નહીં, આ હરી ફરીને અડિયો દડિયો બધે મારી ઉપર જ ઢોરો છો. અરે પણ તું ઊંધું લેમાં, હું તને નથી કહેતો, હું તને ખાલી આખું આપ વીતી જણાવું છું કે આ ઘરમાં હવે હું થવાનું છે એ કહું છું તને. હું એમ નથી કહેતો કે બધી ભૂલ તારી છે. એ બાપા 70% ભૂલ તારી નથી, રાધા વહુની છે, પણ 30%માં તો તું 100 કે નહીં એટલું મને કે હાલ. પછી કેટલું સહન કરવું? આ છે ને માથા ઉપરથી પાણી વયું જાય છે, કેટલા બોલાઈ જાય છે, મને હરખ નથી થતો બોલવા. તો એમ માનવાનું કે માથા ઉપરથી પાણી ગયું તો ટાઢું છું, ગરમી નહીં લાગે, તાળવું ટાઢું થાય ને તો મગજ શાંત રહે, એવું માનીને તું શું કરે ને બાપા. તણાઈને વહી જઈશ ને તોય તમે કોઈ બસાવા આવો એમ નથી. અરે ભાઈ બસાવા આવશું, તને ક્યાંય નહીં થાવા દઈએ ને. આ નહીં સમજ્યા, પણ આ કેમ સમજાવું ભાઈ? આ બાપા મૂકી દે ને મૂકી, પણ હું તો કહું ગામમાં આપણી આબરૂ હાવ વહી જાય કે આ બાયુના લીધે, આ ઘરના ઝઘડાના લીધે આ બાપાએ મૂકી દીધું મૂકી. પણ હું કેટલું સમજુ હવે? હા, તમે તે દી મને સમજાવી હતી ને તો હું તો સમજી ગઈ હતી. કાંઈ બાપા એની યારે માથાકૂટ નથી કરતી, હું મારું કામ કરી રાખું છું. પણ જો રાધાઓને હું સમજાવવા ન જઈ શકું. આ જો મેં રાજને વાત કરી હતી કે તું છે ને રાધાઓને કંઈક સમજાય, તો એણે કીધું છે રાધાઓને, તો મને એવા કંઈક સમાચાર મળ્યા છે કે ભાઈ એ તે માની ગયા છે ને હવે આજ પછી કાંઈ એવું નહીં કરે. એટલે હું તને ખાલી કહેવા આવ્યો, એવું નથી કહેતો. એવું થોડુંક હોય કે રાધાઓને ના કહેવાય કાંઈ તમારે? હે હા, જો વધારે ઝઘડા થાય ને ઘરમાં આ બધી કજિયા થાય ને અને ગામ વાતું કરે ને તો પછી વહુને કેવું પડે તમારે. ભલે ને તમે જેઠ થતા હો, બેહાડીને કહી દેવાય છે. ન બોલી શકું. વહુ બાપા એક તો મો ફાઈટ રહ્યા, લઈને મોઢું તોડી લીધું હોય ને, અહીંયા મગજ ગરમ છે, લઈને બે શબ્દ કહેવાય ગયા હોય ને તો ભૂંડા લાગી. અને આમ જો ગામ તો વાતું કરવાનું જ છે, અને આ કાંઈ ગામના મોઢે છે ને ગયણા બાંધવા જવાતા નથી. એટલે આપણે છે ને આપણી રીતે સમજી જાય ને તો સારું પડે. હા, ગાડું એક છોકરીમાં વાસણ પડ્યા છે લે. હા, અત્યારે વહી ગઈ માં દુકાન બાનું કરીને કે મારા ઓલા બ્લાઉઝ ને સણિયું ને પીવડાવવા નહીં ખાસ કરતી લેવા જવા. હવે આવશે 2 કલાકે, હું અહીં કામ કરી લઈને પછી કયો જોઈએ મારાથી બોલાઈ જાય કે ન બોલાઈ જાય. એ હું માણસ છું, કંઈક ઢોર નથી. નહીં લીધું ભાઈ કે તારે એના લીધે કામ વધારે કરવા પડે છે, પણ આમ જો સમજવાની કોશિશ કરી. આપ થોડોક સમજી જાય ને તો આ મુખીપણું બાપા ન મૂકે અને આપણી ઇજ્જત આબરૂ જળવાઈને રહે. આ તું સમજદાર છો ને? હા, હું જોઈ આવું. જાવ ને. પપ્પા તમે આ નિર્ણય લીધો છે ખોટો લીધો છે, આ કરવાની જરૂર નથી. બેટા, મેં બહુ વિચાર્યું, મંથન કર્યું, મનન કર્યું, અને આખરે આ નિર્ણય પર પહોંચ્યો છું. એમાંય મારી મજબૂરી છે દીકરા, મને ખુશી નથી. જોના બાપા મૂકી પણ મૂકી દેવાની વાત કરે છે. આ નિર્ણય તો ખોટો જ છે બાપાનો, પણ હવે એને સમજાવે કોણ? બે સમજાવ્યા પણ કઈ સમજતા નથી, નાશ પાડે. વધારે હા, હવે કેમ પધાર્યા? કઈ ફરિયાદ કરવાની બાકી છે? ફરિયાદ નહીં હોય, બાય જાય છે. હજી પાછો વ્યવહાર હાથમાં લેવો છે ને, એટલે આ શું છે કે આમ અમે બે ભાઈ બાપા પાસે જૂટવી લીધું ને બધું, હે એટલે હજી આને કઈ સમજણ નથી પડી. હજી કઈ ઓછું પડતું છે લેવાનું. હા, તું તો કહેતી હતી ને, હે તું તો કહેતી હતી ને કે હવે મારે કાંઈ નથી જોતું. આગળ ઘડીક પહેલા તને કીધું ત્યારે પાછી આવી. વાત સાંભળશો તમે પેલા અમારી પૂરી? બોલો બાપુજી, આ તમે મુખીપણું છે ને એ તમે મૂકી ન દેતા. એમાં શું વાંધો છે? હવે ઘરનો વહીવટ તમારે કરવો છે, વ્યવહાર તમારે કરવો છે, અને કોઈનું કંઈ સાંભળવું જ નથી. તમે ઘરના નાના નહીં પણ વડીલ બની ગયા છો, એટલે હવે અમારે ગામના
વડીલ બનીને શું કરવાનું અને ઉકાળી શું હકશું અમે હે? ના બાપુજી, અમને ખબર પડી ગઈ છે કે તમે આ હું કામે મૂકો છો. અમે બે બહુ ઝઘડા કરીએ છીએ એટલે તમારે મૂકવું છે ને. પણ હવે અમે સંભાળીને રહેવું, બે હળી મળીને રહેવું અને ઘરનો વ્યવહાર છે ને બે દેરાણી જેઠાણી હળી મળીને કરશું. એટલે તમારે કાંઈ મુખીપણું મૂકવાની જરૂર નથી. હા બાપુજી, ભાભીની વાત હાવ સાચી છે. આ તમે મુખીપણું મૂકી દેવું તો આ ગામમાં આપણી આબરૂ શું રહે, ઇજ્જત શું રહે, એટલા માટે તમે મુખીપણું ના મૂકતા. જુઓ. જુઓ, અમે બે બાઈઓએ છે ને આપમેળે સમજોતો કરી લીધો છે. હવે અમે ઝઘડો નહીં કરીએ. અને રહી વાત વ્યવહારની, તમ તારે ભલે મોટા ભાભી આ ઘરનો વ્યવહાર સંભાળતા, મારે નથી સંભાળવો. પણ હવે તો આ બધું પૂરું થઈ ગયું. પેલા તમને કીધું તું તો હવે આંખ ન ઉઘડી. ના બા, આમાં છે ને હા બેયને છે ને ભાન થઈ પણ મોડી થઈ. જો તમે પહેલી રીતથી જ આવી રીતે સમજી ગયા હોત ને તો આ નોબત જ ન આવત ને. આ બાપાને મુખીપણું મૂકવું જ ન પડે. આ બાપાને મુખીપણું શું કામ મૂકવું પડે ખબર છે? કે આ ગામમાં ક્યાંક જાય ને તો 5 માણા ટોકે કે બોટા મુખી થઈ ગયા છો, આ ઘરના ઝઘડા તમે નથી પતાવી શકતા તો બહારના શું પતાવવાના છો? હા પણ કીધું તો ખરી કે હવે ઝઘડો નહીં કરીએ. હવે કંઈ પણ કામ કરશું ને તો અમે હપીને કરશું બસ. એટલે બાપુજી મુખીપણું ના મૂકતા હો. જુઓ બેટા, અમારા વડવાઓ કહેતા એવા કે ઘર બાળીને તીરથ કરવા ન જવાય. જ્યારે મારા ઘરમાં જ આગ લાગી હોય અને દાવાનળ પેટતો હોય તો લોકોના ઘરની આગ બુઝાવવા હું શું કામ જાઉં? અને જાઉં તોય મારાથી બુઝે કેમ એ આગ? હે, કોઈના દુઃખ મારે મટાવવા હોય, જે અપેક્ષાએ મને લોકોએ મુખી બનાવ્યો હતો એ અપેક્ષા એમની પૂરી ન થાય તો મને મારું મુખીપણું લાજે બેટા. અને હું છે ને મારી ફરજમાંથી ચૂકવા નથી માંગતો. હા એકદમ હાસું કીધું બાપા તમે. આ તમે છે ને મુખી બનવાને લાયક જ નથી. હું તો કહું એમ તમે મૂકી જ દેજો. આ બે છે ને આ ઘડીકનું છે અને કાલ છે ને દિવસ ઉગશે ને તો એનું ઈ જ મહાભારત ચાલુ થઈ જાય. અને ગામમાં છે ને લોકો તમારી વાતું કરે ને તમારા મોઢા ઉપર છૂછું કરે ને એની પહેલા તમે મુખીપણું મૂકી દો. નહીં બા, હવે છે ને અમારી બેમાંથી એકેય વહુની ફરિયાદ નહીં આવે. જે કાંઈ હશે ને અમે આપમેળે સમજી લેવું બસ. અમે વસન આપીએ તમને બસ. અમે હવે ઝઘડો નહીં કરીએ અને તમે જેમ કહો ને એમ જ આ ઘરમાં કરશું. એ ખાલી ફરિયાદોનું તમારે નિવારણ નથી કરવાનું, પણ આ પરિવારમાં તમારે સમજણ દાખવવાની છે. અને સમજણ એવી દાખવો કે આપણા ઘરનું ઉદાહરણ આખું ગામ નહીં આખું પંથક લેતું થઈ જાય. અને તો જ મને ફરી પાછું મુખી બનવાનું મારું જે મન છે એ મન રાજી થાય. હા બાકી તો ઘરના ભેદી લંકા ઢાય એવું છે આ તો બધું કે ભાઈ ઘરમાં જ તમે કાંઈ કરી ન શકતા હોય તો ગામની સેવા કરવા હું કામ નીકળો છો? લોકોના મેણાટોળા સાંભળવાની હવે મારામાં જીગર નથી. પણ કાંઈ વાંધો નહીં. જો બે વહુને એની ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે હવે માફ કરી દો અને તમે મુખીપણું પાછું આપણે સ્વીકારી લેજો. બા હજી એને મુખીપણું મૂક્યું છે ક્યાં? એ તો વાત હાલે છે મૂકવાની. હે, મૂક્યું નથી હજી. એટલે જો હવે તમારે બેને સીધી રીતે રહેવાનું હોય તો બાપા મુખી બનીને રે, બાંધવાનું હોય તો બાપા મુખીપણું મૂકી દે. બોલી જાઓ શું કરવા? રાજભાઈ હવે તમને કહી તો દીધું એક વખત કે હવે અમે સુધરી જાવ, હવે નહીં બાંધીએ. આ તો પછી ગળે મળો બે બેનું. હાલો બેનું બનીને રહ્યો. બાપુજી આમાં છે લાજ. પણ તમે બેયનું કહું છું. હા પણ તમે લાજનો શેડો આડો છો, તમે જોવો તો. હવે કામ કરો, તમે બે અંદર જાઓ અને અંદર જઈને ગળે મળી જાઓ. જાઓ ઓ હારું. અને આમ જો બે મળીને એક રોટલા કરજો ને એક શાક કરજો. ના ના તમે બે ભાઈઓ કરવા આવજો. અને આમ જો બહુ તીખો ન બનાવતી. એ હા બા, જો થોડું ઘણું ઊંચ નીચ હોય ને તો હાલી જાય, પણ પાળ કરતાં પાણી ઉપર જતું હોય ને તો પાળને છે ને થોડુંક વધારવી પડે બેટા. સાચી વાત તો જ પાણી છે ને કાબુમાં રહે. નકર બધું ખોટે ખોટું વહી જાય અને નુકસાન કરે. અને જો પ્રવાહ હોય ને તો એ કંઈક ઉપજ આપે, પણ પૂર હોય ને એ વિનાશ કરતા જ હોય. પ્રવાહ 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 પાણી વાળીએ મોટર ચાલુ મૂકીને હાલે